18 લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો લોકશાહીના પર્વની આજે સવારે 7 વાગ્યાથી શરૂઆત થઈ છે। જી હા, બિલકુલ। ત્યારે જણાવવા માંગીશ કે રાજકોટ ગ્રામ્ય પંથકમાં સવારે 7 કલાકેથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું। લોકસભા 2024ની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનની શરૂઆત થઈ છે। ત્યારે પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા અને કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સામે સીધી ટક્કર જોવા મળી રહી છે। પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ મતાધિકારનો ઉપયોગ કર્યો। જયેશ રાદડિયા ઢોલ નગારા સાથે પોલિંગ બૂથ પર પહોંચ્યા અને રાદડિયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। સહકારી ક્ષેત્રમાં ઇફકો મામલે પ્રશ્ન પૂછતા તેઓએ મૌન સેવ્યું હતું। લોકસભાની ચૂંટણી માટે સમગ્ર આખા ગુજરાત રાજ્યની અંદર સવારથી અત્યારે મતદાન ચાલી રહ્યું છે। આજે જામકંડોરણા તાલુકા શાળા ખાતે મેં મતદાન કરી અને મેં મારી ફરજ અત્યારે નિભાવી છે। આ ચૂંટણીની અંદર મને વિશ્વાસ છે કે પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા જંગી લીડ સાથે વિજય થશે અને દેશની અંદર ફરીથી મોદી સરકાર બને એ માટે લોકોમાં અનેરો ઉત્સાહ છે। સૌ સાથે મળીને લોકશાહીના આ પર્વને ઉજવી રહ્યા છીએ અને વધારેમાં વધારે મતદાન થાય એ માટે પણ જેતપુર જામકંડોરણાના નાગરિકોને હું વિનંતી કરું છું અને જામકંડોરણા તાલુકા સાથે આજે મેં મતદાન કરી અને મેં મારી ફરજ અત્યારે અદા કરી છે।